નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, ગુજરાત સરકારના લગભગ 7 લાખ જેટલા કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને સરકારી કર્મચારી પ્રાઇવેટ કંપનીઓ સરકાર પાસેથી લગભગ 1000 કરોડ જેટલા કમાઈ રહી છે। ગુજરાત સરકારની પાસે 4.50 લાખ જેટલા જ કાયમી કર્મચારી છે। તેની સામે કોન્ટ્રાક્ટ આઉટસોર્સ જેવા 7 લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે, પરંતુ તેમને પગાર ખૂબ જ ઓછો ચૂકવવામાં આવે છે। સરકારની કામચલાઉ પ્રથા, જેમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે। હાલમાં ગુજરાત સરકારમાં કુલ 4.50 લાખ કાયમી કર્મચારીઓ છે, જ્યારે કરાર આધારિત રોજમદાર અને આઉટસોર્સિંગ પર નોકરી કરતા કુલ 7 લાખ જેટલા કર્મચારીઓ સરકારી કામકાજ કરી રહ્યા છે, જેની પાછળ વર્ષે અંદાજિત 1000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓ અને એજન્સીઓ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। સરકારની ડિજિટલથી લઈને ગામડામાં તલાટીની કચેરીનું કામકાજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કરી રહ્યા છે। આવા કર્મચારીઓ માટે 12,000 થી 22,000 સુધી પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ કર્મચારીઓને પૂરતો પગાર પણ ખાનગી કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતો ના હોવાની ફરિયાદ વિભાગના અધિકારીઓ અને મુખ્યમંત્રી સુધી કરવામાં આવી રહી છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે અને કાયમી ધોરણે કરવામાં આવે। તો ગુજરાતમાં 25 વર્ષથી ફિક્સ પેની જે નીતિ ચાલી રહી છે, જે 1998-99માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી હતી, ત્યારે સરકારનો હેતુ કરકસરનો હતો અને 1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ હતી। તો 2000 થી 2004 સુધીમાં જુદા જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી। 2006 થી રાજ્યના તમામ વર્ગ 3 અને 4ના કર્મચારીઓની નિમણૂક ફિક્સ પગારથી થાય છે। અન્ય રાજ્યોમાં કાયમી કર્મચારીઓ, તો ગુજરાતમાં કેમ નહીં? કરાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓના મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે દેશમાં કેટલાય રાજ્યોએ કરાર આધારિત પ્રથાને નાબૂદ કરી દીધી છે। ગુજરાતમાંથી પણ આ પ્રથા નાબૂદ થવી જોઈએ। 2022માં મંડળે 17 રાજ્યોના આધારો પર આપ્યા હતા, જેમાં કર્મચારીને નિયમિત કરવા કે નિયમિત કર્મચારી જેવા સમાન લાભો આપવાની રજૂઆત થઈ હતી। કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરીએ તો ખાલી જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે। 3 લાખ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે। આઉટસોર્સિંગની વાત કરીએ તો કોઈ એજન્સી મારફતે રાજ્ય સરકારને જરૂરી માનવ બળ પૂરું પાડવામાં આવે છે, તેમાં પણ 3 લાખ જેટલા આઉટસોર્સિંગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે। અને રોજમદારની વાત કરીએ તો સરકાર જે તે વિભાગમાં ચોક્કસ ટેકનિકલ કે અન્ય કામ માટે કર્મચારીઓને રોજમદાર તરીકે રાખે છે, જેની સંખ્યા પણ 1 લાખ જેટલી છે। એટલે ટોટલ 7 લાખ જેટલા કર્મચારીઓ કરાર આધારિત કોન્ટ્રાક્ટ આઉટસોર્સની રીતે કામ કરે છે। તેની સામે કાયમી કર્મચારીઓ ફક્ત 4.50 લાખ છે। હવે આ કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કર્મચારીઓને પૂરતું વેતન પણ ચૂકવવામાં આવતું નથી અને તેમને કાયમી કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આ અંગે મુખ્યમંત્રી દ્વારા ક્યારે ફાઇનલ નિર્ણય આપવામાં આવે છે। ધન્યવાદ।